જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 16 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર એનું રિવિઝન જ કરવાનું રહેશે। અને હા મિત્રો, જો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના તૈયાર કરેલી છે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો, હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો, હવે પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, કઈ રાજ્ય સરકારે 16 ઓગસ્ટને આયુષ્માન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ। મિત્રો આ પશ્ચિમ બંગાળની જો આપણે વાત કરીએ તો એની રાજધાની છે કોલકાતા અને મિત્રો એના મુખ્યમંત્રી કોણ છે તો એ છે શુવેન્દુ અધિકારી અને એના રાજ્યપાલ છે RN રવિ। આગળ વધીએ મિત્રો અને બીજો પ્રશ્ન જોઈએ, મુખ્યમંત્રી હેલી ટુરિઝમ અને એર ટુરિઝમ સેવા યોજના 2026 કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે બિહાર। અને મિત્રો આ બિહાર રાજ્ય છે તો એની રાજધાની કઈ છે તો એ છે પટના અને મિત્રો એના મુખ્યમંત્રી છે સમ્રાટ ચૌધરી। ત્રીજો પ્રશ્ન જોઈએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની 4th આવૃત્તિનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું છે? તો મિત્રો એ શહેર છે ગુજરાતનું વડોદરા। મિત્રો આ ગુજરાત રાજ્ય છે એની રાજધાની કઈ છે એ તો તમને ખબર હશે જ। ઓકે મિત્રો, તો મિત્રો એ તમે મને કોમેન્ટ કરી અને જણાવજો। ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં 2000 વર્ષ જૂની બ્રાહ્મી લિપિવાળી વીંટીઓ કયા દેશમાંથી મળી આવી છે? તો મિત્રો એ દેશનું નામ છે થાઈલેન્ડ। પાંચમો પ્રશ્ન જોઈએ, વડોદરાની કઈ ફેશન ડિઝાઇનરે એપિક ગુજરાત ફેશન શોમાં મિસ ગુજરાતનો તાજ જીત્યો છે? તો મિત્રો એ છે હિરલ દરજી। છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે, કયા રાજ્યમાં ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ સંબંધિત સુધારા વટહુકમને મંજૂરી આપવામાં આવી છે? તો એ રાજ્ય છે પંજાબ। મિત્રો આ પંજાબની રાજધાની છે ચંદીગઢ। મિત્રો એના મુખ્યમંત્રી કોણ છે તો એ છે ભગવંત માન અને મિત્રો એના રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા। સાતમો પ્રશ્ન જોઈએ, અયોધ્યા જિલ્લાના ભદરસા નગરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો એ ભદરસા નગર છે એનું નવું નામ રાખવામાં આવ્યું છે ભરતનગર। મિત્રો આ અયોધ્યા એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને મિત્રો આ ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનઉ। તો મિત્રો આ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યપાલ કોણ છે? મિત્રો મેં તમને જણાવેલું જ છે, જો તમને યાદ રહી ગયું હોય તો મિત્રો કોમેન્ટ કરી અને જણાવી દેજો। તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। મિત્રો આગળ વધીએ, આઠમો પ્રશ્ન જોઈએ, 56મા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા છે? તો મિત્રો આમાં ભારતે કુલ 5 મેડલ મેળવેલા છે અને મિત્રો 5 કેવા તો કે ગોલ્ડ મેડલ મેળવેલા છે। મિત્રો આમાં ભારતના 5 વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને મિત્રો 5 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવેલા છે।
મિત્રો આમાં ભારતનું સ્થાન જે છે એ પ્રથમ રહેલું છે. અને મિત્રો આનું આયોજન જે છે એ કોલંબિયામાં કરવામાં આવ્યું હતું. ક્યારથી ક્યાં સુધી? તો કે 4થી લઈ અને 12 જુલાઈ 2026 દરમિયાન મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું હતું. 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં રોયલ સોસાયટીની ફેલોશિપ મેળવનાર બીજી ભારતીય મહિલા વૈજ્ઞાનિક કોણ બન્યા છે? તો મિત્રો એ છે સૌમ્યા સ્વામીનાથન. મિત્રો પ્રથમની વાત કરીએ, પ્રથમ મહિલા વૈજ્ઞાનિક જો આમાં સ્થાન મેળવનાર હોય તો એ છે પ્રોફેસર ગગનદીપ કંગ. 10મો પ્રશ્ન જોઈએ. દર વર્ષે વિશ્વ સાપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 16 જુલાઈના રોજ. 11મો પ્રશ્ન જોઈએ. મિત્રો 11મો પ્રશ્ન જોઈએ આપણે. શું છે? તો કે 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું શુભંકર શું રાખવામાં આવ્યું છે? તો મિત્રો આનું શુભંકર રાખવામાં આવ્યું છે મયુર એટલે કે મોર. મિત્રો આનું આયોજન હજી થયું નથી પણ થવાનું છે. ક્યારે? તો કે 27 જુલાઈથી લઈ અને 2 ઓગસ્ટ 2026 દરમિયાન મિત્રો દિલ્હી ખાતે થવાનું છે. અને દિલ્હીમાં મિત્રો એક સ્ટેડિયમ આવેલું છે અને એ સ્ટેડિયમનું નામ છે ત્યાગરાજ સ્ટેડિયમમાં મિત્રો આનું આયોજન થવાનું છે. 12મો પ્રશ્ન જોઈએ. ભારતનું પ્રથમ હાઈ એલ્ટિટ્યુડ મેડિસિન પબ્લિક હેલ્થ રિસર્ચ સેન્ટર કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આ સ્થાપિત કરવાનું છે હિમાચલ પ્રદેશમાં. 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં CSIR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી દ્વારા ભારતની પ્રથમ ગ્રીન રેફ્રિજરન્ટ ટેકનોલોજી ક્યાં વિકસાવવામાં આવી છે? તો મિત્રો આ વિકસાવવામાં આવી છે હૈદરાબાદમાં. અને મિત્રો આ હૈદરાબાદ જે છે એ તેલંગાણા રાજ્યમાં આવેલું છે. 14મો પ્રશ્ન જોઈએ. 14 દેશોની ટ્રિબ્યુનલે દક્ષિણ ચીન સાગરમાં ચીનના કયા દાવાને ફગાવી દીધો છે? તો એ છે મિત્રો 9 ડેશ લાઇન. છેલ્લો પ્રશ્ન જોઈએ મિત્રો. ICAIની ગ્લોબલ ઓર્બિટ સમિટ 2026ની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર આપણે કે જે મિત્રો GSRTC કંડક્ટર અને ડ્રાઈવરની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એવા મિત્રો માટે ખાસ રોડ સેફ્ટીના વન લાઇનર પ્રશ્નોની પણ મિત્રો શરૂઆત કરેલી છે. અને મિત્રો કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોની પણ શરૂઆત કરી છે. તો મિત્રો એ વિડીયો પણ જો તમારે હજી સુધી જોવાના બાકી છે તો મિત્રો જોઈ લેજો. અને મિત્રો ખાસ કરીને રિવિઝન કરતા રહેજો. તો મિત્રો બસ અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. તો ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.